સમાચારો વિગતવાર જોઈએ। ગુજરાતના ખેડૂતોના હિતમાં સરકાર વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે। ખેતરોમાં વીજપોલના વિરોધ વચ્ચે ખેડૂતોના હિતમાં સરકાર મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે। ખેતરોમાં વીજપોલ નાખવાને લઈને સરકાર નવી પોલિસી જાહેર કરી શકે છે। ખેતરોમાં વીજપોલના વળતર મુદ્દે રાજ્ય સરકારે વિચારણા શરૂ કરી છે। આવતીકાલે વીજપોલના વળતર મુદ્દે કેબિનેટમાં ચર્ચા થઈ શકે છે। તો મોરબીના જેતપરમાં ખેડૂતોના વિરોધ અંગે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ શકે। કેબિનેટ બેઠકમાં ચર્ચા વિચારણા પછી સરકાર નવી પોલિસી જાહેર કરી શકે છે। તો આજ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। મેહુલ, ગુજરાતના ખેડૂતો માટે આ ખૂબ મહત્વપૂર્ણ સમાચાર છે, કારણ કે રાજ્ય સરકાર હવે ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે તેવી વાત। મેહુલ, અંકુરજી, વાત કરવામાં આવે તો કેબિનેટ બેઠકની અંદર આવતીકાલે આ ચર્ચા કરવામાં આવશે। લાંબા સમયથી ખેડૂતો આ વીજપોલના વળતરને લઈને વિરોધ કરી રહ્યા છે અને ગાંધીનગર તરફ કૂચ પણ કરી રહ્યા છે। ત્યારે તેની વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે જે ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ છે તેમણે એક મહત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા કરી છે। મુખ્યમંત્રી કક્ષાએ અગાઉ આ સંદર્ભે ચર્ચા થઈ ચૂકી છે અને નાણાં વિભાગ સાથે ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી છે। કેન્દ્ર સરકારના ધોરણે આ જે પોલિસી જે છે તેમાં વળતર આપવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે। નવી પોલિસી અંતર્ગત અત્યારે જે વર્તમાન પોલિસી છે તેમાં જિલ્લાવાર તેની જંત્રીના જે ભાવો છે તેના આધારે વળતર ચૂકવવામાં આવે છે, પરંતુ એક સરખું વળતર આપવું કે કેમ તેના સંદર્ભે વિચારણા કરવામાં આવી રહી છે। કેન્દ્ર સરકારની પોલિસીનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે અને તેના આધારે આ નિર્ણય જે છે તે કરવામાં આવશે। આવતીકાલે મળનારી કેબિનેટ બેઠકની અંદર આ આંદોલનના સંદર્ભમાં અને સાથે જ વીજપોલના વળતર ચૂકવવા સંદર્ભે જે પણ નવી પોલિસી છે તે પોલિસી કઈ રીતે લાવી શકાય છે અને કઈ રીતે જાહેર કરી શકાય છે, આ તમામ બાબતો ઉપર સમીક્ષા કરીને કોઈ આર્થિક નિર્ણય થઈ શકે છે। જી બિલકુલ મેહુલ।